રસ્તામાં છે ને કોક ઢોળાઈ ગયેલું પડ્યું હતું. અહીંયા કે મુતાવો રોડ આ શું છે? દુનિયાની સૌથી મોટી બીક. બાપાને ખબર ન પડે રાતે બાઇક લઈને બહાર નીકળવું. અબ્બા નહીં માનેંગે. આપણું નવું રોયલ એનફિલ્ડ હન્ટર રેડી છે ને પેલી લોંગ ડ્રાઈવ માટે. અને આપણા બધા યુટ્યુબર મિત્રો એનું નામ હન્ટર માંથી કરી નાખ્યું છે. भाई समझ के बोल रहा हूँ, बुरा लगता है भाई. રાઈડ ચાલુ થઈ ને ત્યાં એક ભાઈ દેખાઈ ગયા લિફ્ટ માંગતા હાથ જોડીને. ક્યાં જવું ભાઈ? लायक है क्या? એકચ્યુઅલી એનું બુલેટ છે ને પેલા જ આગળ પહોંચી ગયું તો આપણી રાહ જોતા હતા. રસ્તામાં છે ને કોક ઢોળાઈ ગયેલું પડ્યું હતું. અહીંયા કે મુતાવો રોડ અપ સાઈડમાં ઉતાર્યો. રોડ ઉપર કઈક વાહન બાહન લગાડી દે. ये बाबूराव का स्टाइल है. शराब नहीं, वो दारू पीता है. અમે નીકળ્યા હતા રાજકોટ થી ચોટીલા અમારી પહેલી બાઇક રાઈડ માટે રાતે 2 વાગે. રાજકોટ અમદાવાદ એવી ઉપર ને બાઇક લઈને જવાની મજા જ કંઈક અલગ છે. આ જુઓ, આના હોર્ન જુઓ. इतने तेजस्वी लोग हैं हमारे पास. રસ્તામાં ભેળપુરી ચણાચોળ ખાઈ લીધી અને પછી નીકળ્યા રાજકોટ અમદાવાદ હાઈવે ની મજા માણતા માણતા. ચોટીલામાં છે ને જે અંધારું જ હતું કેમ કે રાતે પહોંચ્યા હતા. ચોટીલા મંદિર છે ને સવારે 6 વાગે ખુલે છે. તમે ફોટો પડાવ્યો જશે. લોકો જેટલા ઉતાવળા હતા ને મંદિર ઉપર જવા માટે એટલા ઉતાવળા કૂતરાઓ પણ હતા. કૂતરાઓ તો માણસોને ઓવરટેક કરતા કરતા આગળ પગથિયા ચડવા માંડ્યા. અંજવાળું થતા ચોટીલાનો નજારો દેખાતો તો માઇન્ડ બ્લોઈંગ. કૂતરાઓ થાકે તો ખરા હો. અને સવારમાં ચડવાનું ચાલુ કરીએ ને ત્યારે બે સાઈડ થી ચડી શકે. આ શું છે? આરતીમાં છે ને મારી જેમ ઘણા બધા વ્લોગરો એકાર આવી ગયા છે. યાદ છે આપણે સિક્કાઓને આવી રીતે ચોટાડતા. सिंह तो सिंह केवाय. મારા ભાઈઓ સિંહ જેવા છે. રાજકોટ થી ચોટીલાની પહેલી બાઇક રાઇડ્સ અહીંયા પૂરી થઈ છે અને નેક્સ્ટ બાઇક રાઇડ્સ ક્યાંની કરીને કોમેન્ટ્સમાં કહેવાનું ભૂલતા નહીં.